નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન બારૈયા ઓટોમેટિવ સબ્જેક્ટના ધોરણ 11ના યુનિટ 6 અને તેમાંનું સેશન 2 ક્લચ મેન્ટેનન્સ, ક્લચની જાળવણી કઈ રીતના લેવી એ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એટલે કે આપણે જાણીએ છીએ કે એન્જિનમાં ડ્રાઇવિંગ અને ડ્રીવન શાફ્ટ વચ્ચે તેનું જોડાણ કરવું અથવા તે જોડાણને તોડવા માટે જે ઇક્વિપમેન્ટ એટલે કે જે યુનિટ વપરાય તેને આપણે શું કહીએ છીએ? ક્લચ. તો તેની મેન્ટેનન્સ અંગે આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો આ વિશે આપણે માર્ગદર્શન આ સેશનમાં મેળવીશું. તો સૌથી પહેલું આવે છે ક્લચની જાળવણી. ક્લચને કઈ રીતના જાળવણી કરવી એટલે કે મેન્ટેનન્સ કરવું. મોટાભાગના ઓટોમેટિવ ઘટકોની સંભાવનાની જેમ ક્લચની જાળવણી એક મહત્વપૂર્ણ પાસું છે. ઓટોમેટિવમાં જેમ આપણે અલગ અલગ ભાગોની જાળવણી લઈએ ને, તેમ ક્લચની જાળવણી લેવી પણ એક મહત્વનું પાસું છે. તેની આપણે ગરમીની માત્રા ઘટાડવી જેનો સંપર્ક કરે છે. આંતરિક દહન દ્વારા ઉત્પન્ન થતા ગરમીના પ્રમાણને ઘટાડવા માટે ક્લચ આંતરિકી વ્યસ્ત હોય તેવી સ્થિતિમાં બચવું અગત્યનું છે. કે આંતરિક ક્લચના ઉપયોગ દ્વારા એમાં શું થતું હોય? આંતરિક ઘર્ષણ થતું હોય, જેને લીધે શું થાય? તેમાં ગરમીનું પ્રમાણ વધતું હોય. તે આંશિક રીતે કેવું હોય? વ્યસ્ત હોય છે. તે પરિસ્થિતિથી બચવું અગત્ય છે. જે રીતના ગિયર શિફ્ટિંગ વખતે ક્લચ ચલાવવું, ક્લચ લીવર અથવા પેન્ડલનું સંચાલન કરો અને જુઓ ક્લચ દ્વારા એન્જિનમાંથી પાવર ટ્રાન્સમિશન સંપૂર્ણપણે છૂટું કરવામાં આવે છે કે નહીં. એટલે કે જ્યારે આપણે ક્લચનો ઉપયોગ કરીએ ત્યારે પાવર ટ્રાન્સમિશન દરમિયાન એ જે એન્જિનને જે ગતિ અથવા જે પાવર મળે છે તે સંપૂર્ણ છે કે નહીં એ તપાસ કરવી જોઈએ, જેથી આપણને તેમાં ઘર્ષણ ઓછું ઉત્પન્ન થાય અને ક્લચની આવરદા વધે. જ્યારે ક્લચ રોકાયેલો હોય ત્યારે ખાતરી કરો કે તે કોઈ પણ ઘટાડા વિના શક્તિનું સંપૂર્ણપણે પ્રસારિત કરે છે. એટલે તેમાં જે આપણે એને પાવર આપ્યો છે તેનું સંચાલન કેવું? મુક્તપણે ફ્રીલી કરી શકવું જોઈએ. આ હેતુ માટે કંટ્રોલ કેબલ કનેક્શન અથવા કોઈ મુખ્ય ખીલાનું ઘર્ષણ ન હોવું જોઈએ. બરોબર છે? ક્લચ છે કેવો મુક્તપણે કામ કરતો હોવો જોઈએ. નિયંત્રણમાં લીકેજ પોઈન્ટ અથવા જોઈન્ટ સાફ કરો અને એનું લ્યુબ્રિકેશન કરતા રહો. એટલે ક્લચના જે ભાગો છે એનું નિયમિતપણે આપણે શું કરવાનું? લ્યુબ્રિકેશન કરવાનું અને તેમાં ગરમીનું હીટ ડિસિપેશન એટલે કે ગરમીનું વિસ્તરણ થતું આપણે અટકાવવાનું હોય છે. હવે ક્લચની ગોઠવણી કઈ રીતના કરશું? તો સૌથી પહેલાં આવે છે ફ્રી પ્લે એડજસ્ટમેન્ટ. હવે ફ્રી પ્લે એડજસ્ટમેન્ટ એટલે સૌથી પહેલાં પ્લે શું છે એ આપણે સમજીએ. આપણે બ્રેકનું અથવા ક્લચનું ઉદાહરણમાં જોઈએ તો જ્યારે આપણે ક્લચ અથવા બ્રેક મારીએ, હેન્ડ બ્રેક હોય કે લેગ બ્રેક હોય, આપણે જ્યારે એની ઉપર આંશિક બળ આપીએ ત્યારે સીધી એટલે કે ડાયરેક્ટ એની અસર થતી નથી. પેડલને સહેજ આપણે પ્રેસ કરીએ પણ ત્યાં સુધી એની અસર બ્રેક અથવા ક્લચ ઉપર થતી નથી. આજે આંશિક જે ફેરફાર થતો હોય એટલે કે લંબાઈમાં જે આપણે અમુક સુધી પ્રેશર કર્યું પણ તેનો નિર્દેશ ક્લચ કે બ્રેક સુધી ન પહોંચે એને શું કહેવાય? પ્લે કહેવાય. આપણે જે આદેશ આપ્યો એ અમુક નું અંતર કાપ્યા પછી એનું નિર્વહન થાય. બરાબર? આપણે બ્રેક મારવી છે, આપણે બ્રેકને પુશ કરીએ પણ સીધી બ્રેક ન લાગે, થોડાક અંતર ગયા પછી બ્રેક એનો આદેશનું પાલન કરે તો જે જેટલા અંતર માટે એ બ્રેક ન લાગે એને શું કહેવાય? પ્લે. એવી રીતના ક્લચમાં હોય છે. પ્રથમ ક્લચ લીવરનો ફ્રી પ્લે તપાસો. જો 10 થી 12 હોવું જોઈએ. જો ફ્રી પ્લે ખોટું છે તો પછી વ્યવસ્થિત તેની ગોઠવણી કરો. જો આ ગોઠવણી છે
એ 10થી 12 mm સુધીની હોવી જોઈએ. જો વધારે હોય તો તેનું આપણે સેટિંગ ફરીથી કરવી જોઈએ. જો આનાથી વધારે હશે તો શું થશે, ડ્રાઈવરને વધારે પ્રયત્ન બળ દ્વારા ક્લચનું કામ કરવું પડશે, એ યોગ્ય નથી. લોક નટ ઢીલું કરી બાહ્ય કેબલ અથવા સ્લીવ ખેંચો, પછી પ્લેનને વધારવા માટે ફ્રી પ્લે અને ઘડિયાળની દિશામાં ઘટાડવો, ટ્યુબ્યુલર અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવો. જો આ લોક નટ છે એને આપણે રિવર્સ ઘડિયાળની વિરુદ્ધ અથવા ઘડિયાળની ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ ફેરવી આપણે લોક નટને શું એડજસ્ટ કરવાનો, જેથી કરીને આપણે આ જે ફ્રી પ્લે છે એને આપણે ઘટાડી શકીએ. જો ક્લચ પેડ બાહ્ય કેબલને ખેંચી સંયોજિત કરવામાં સક્ષમ નથી તો પછી ગિયર બોક્સની નજીક ક્લચ સાથે આંતરિક કેબલ જોડાણ કરી સજ્જડ કરી પ્લે સમાયોજિત કરો. જો એનો બાહ્ય જે કેબલ છે એને ખેંચીને સંયોજિત કરવામાં સક્ષમ નથી તો શું કરવાનું, ગિયર બોક્સની નજીક ક્લચ સાથે આંતરિક કેબલ જોડાણ કરી અને તેનું વ્યવસ્થિત જોડાણ કરી તે પ્લે એડજસ્ટ કરી આપણે એનું વ્યવસ્થિત કામ લઈ શકીએ છીએ. હવે આ છે ફ્રી એડજસ્ટમેન્ટ ફોર વ્હીલર માટે, એટલે કે કાર માટે કઈ રીતના એડજસ્ટમેન્ટ કરવું એ વિશે ચર્ચા કરીએ. તો કે પહેલું છે ક્લચનું એડજસ્ટમેન્ટ ફોલ્ડર બનાવટ પર નિર્ભર છે. ક્લચ પેડલ પર ફોર વ્હીલર માટે ક્લચ ફ્રી પ્લે સામાન્ય રીતે 15થી 20 mm હોય છે. જો ફ્રી પ્લે નિર્ધારિત મર્યાદા કરતાં ઓછી અથવા વધુ હોય તો તેની ગોઠવણ નીચે પ્રમાણે કરવી જોઈએ. તો કે ભાઈ આપણે ટુ વ્હીલમાં જોઈએ તો કેટલું હતું, 10થી 12 mm. તમે 10થી 12 mm મૂવમેન્ટ કરો એ એટલો પ્લે ચાલે, પછી વધારે પ્લે હોય એ નુકસાનકારક છે. તો એવી જ રીતમાં ફોર વ્હીલરની વાત કરીએ તો તે આ એડજસ્ટમેન્ટ કેટલાનું થાય છે, 15થી 20 mm સુધીનો ફ્રી પ્લે આપેલો હોય ફોર વ્હીલર માટે, બરાબર છે. તો નીચે પ્રમાણે શું કરીશું, તો કે વળાંકવાળા પટ્ટાની બંને બાજુએ લોક નટને ઢીલો કરો. જ્યાં લોક નટ આવ્યો છે એને ઢીલું અથવા લૂઝ કરી જોઈ લેવાનો. ગોઠવણી થઈ ગયા પછી લોક નટને સજ્જડ કરો. તો કે ફ્રી પ્લેની આપણે એડજસ્ટમેન્ટ કરીએ પછી એને આપણે ફિક્સ કરી દેવાનો રહે છે. હવે ક્લચ પેડલ ટ્રાવેલ એડજસ્ટમેન્ટ, એટલે કે ક્લચ પેડલ કેટલું ટ્રાવેલ કરશે એનું એડજસ્ટમેન્ટ આપણે કરતાં શીખવાનું છે. તો કે ક્લચ પેડલ ચલાવો અને તેનું નિરીક્ષણ કરો. એટલે સૌથી પહેલાં શું કરવાનું, ક્લચ પેડલ આપણે જોઈ લેવાનું, પછી એનું શું કરીશું, નિરીક્ષણ કરીશું, એટલે આપણને ખ્યાલ આવે. ફ્લોર બોર્ડ ઉપર ક્લચ પેડલ મુક્તપણે ખસવું જરૂરી છે. એટલે ફ્લોર ઉપર આપણે ક્લચ પેડલ છે એ ફ્રીલી અવરોધ વગર ખસવું જોઈએ. ક્લચ લિંકેજીસ અને એડજસ્ટેબલ સ્લીવ એડજસ્ટ કરી જરૂરી ગોઠવણી હાથ ધરવી. જો એ પ્રમાણે મુક્ત રીતના ન થતું હોય તો જેનું જોડાણ છે એ સ્લીવને એડજસ્ટ કરી અને એને યોગ્ય માત્રામાં આપણે સેટિંગ કરી અને ક્લચ પેડલ ટ્રાવેલ એડજસ્ટમેન્ટ કરી શકીએ છીએ. ત્યાર પછી આ સેશનનો આખરી છેલ્લો મુદ્દો છે ક્લચ એસેમ્બલીમાંથી પાવર ટ્રાન્સમિશનની તપાસ કરો. એટલે કે ક્લચની એસેમ્બલીમાંથી પાવર ટ્રાન્સમિશનની હવે આપણે તપાસ કરવાની છે. તો કે એન્જિન શરૂ કરો અને તેની ઝડપે ચલાવો. એટલે આપણે એન્જિન ચલાવવાનું અને એની તપાસ કરવાની. હવે ક્લચ ચલાવો અને અવાજની વિવિધતા તપાસો. હવે આપણે ક્લચ ઓપરેશનમાં લાવવાનો, એટલે આપણને ખબર પડે કંઈ અવાજ કે કંઈ વાઇબ્રેશન આપણને અનુભવ થાય છે કે નહીં. પછી ગિયરને છોડી ધીમે ધીમે, એટલે કે આપણે ફોર વ્હીલર છે એને શું ગિયરમાં મૂકી ક્લચ ધીરે ધીરે છોડવાનું. કોઈ પણ આંચકા વગર હલનચલન વિના સરળ ટ્રાન્સમિશન પાવર માટેની નોંધ કરો. આ વસ્તુ કર્યા પછી આપણું જે પાવર ટ્રાન્સમિશન છે એ કોઈ આંચકા ઝટકા બરાબર એની વગર સ્મૂથ કોઈ પણ અવાજ કે વાઇબ્રેશન વગર થતું હોય એની નોંધ કરવાની. એટલે કે જોઈ લેવાનું છે આપણું જે વાહન છે વ્યવસ્થિત ચાલે છે કે નહીં. ત્યારબાદ આગળનો ગેર બદલો. સરળ શિફ્ટિંગ અને 100% પાવર ટ્રાન્સમિશન માટે તપાસો. હવે શું કરીશું, આપણે ગિયરને શિફ્ટ કરીશું. એટલે એક ગિયરમાંથી બીજા, બીજામાંથી ત્રીજા, ત્રીજામાંથી ચોથા, એ રીતના આપણે ગિયર શિફ્ટિંગ કરીશું અને આપણો પાવર કેટલો શિફ્ટ થાય છે, ટ્રાન્સમિટ થાય છે
એની તપાસણી કર્યા પછી આપણને ખ્યાલ આવશે કે આ ક્લચ એસેમ્બલીથી આપણને ફોર વ્હીલમાં કેટલો પાવર પ્રાપ્ત થાય છે. તો અહીં આપણે ક્લચનું મેન્ટેનન્સ, બરાબર, એનું પેડલનું એડજસ્ટમેન્ટ, ક્લચ પ્લેનું એડજસ્ટમેન્ટ અને તેનું પાવર ટ્રાન્સમિશન કરીને તપાસવું, તેની ચર્ચા આ સેશનમાં આપણે કરી. આશા છે કે તમને આ સેશનમાં બધા ટોપિક ક્લિયર થઈ ગયા હશે.